તો હેલો મિત્રો, હું આવે છું અમારા ગામની અંદર છે પંચવટી સરદાર, તે આવેલો છું. તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં. તો મિત્રો, અહીંયા હું તમને પૂરેપૂરું બધું બતાવવાનું છું કે અહીંયા શું શું છે. તમે જોઈ શકો છો, સરસ મજાની હરિયાળી છે. અહીંયા તમે જોઈ શકો ચારેકોર. તો મિત્રો, સરસ મજાના મોટા મોટા વડલા છે અહીંયા. અને પાણીની ટાંકી, આ રહી પાણીની ટાંકી. સરસ મજાનો બગીચો છે. અને તમે જોઈ શકો છો, રામ પર્વત. આ સ્થળે 9 દિવસ રામાયણ પારાયણ થયું હતું. તેની યાદગીરીમાં આ પર્વતની રચના થયેલ છે. તો મિત્રો, તમને સામેની તરફ દેખાય છે રામ પર્વત છે. આ તમે બોર્ડ જોઈ શકો છો રામ પર્વતનો. તો તમને રામ પર્વત પણ બતાવવાનો છું. અને રામ ટેકરીની અંદર છે સરસ મજાનું હસમુખ બાપાનું મંદિર. તમે જોઈ શકો છો. તો આ રહ્યું અમારા હસમુખ બાપાનું મંદિર. અને બીજા પણ મંદિર છે. અને આ મારી બાઇક પડી, GJ11AL 1167 સ્પ્લેન્ડર બાઇક. તો મિત્રો, અહીંયા સરસ મજાના બધા મંદિર આવેલા છે. તમે જોઈ શકો છો, અલગ અલગમાં ભગવાનના મંદિર છે, દેવી દેવતાઓના. તમે જોઈ શકો છો બધા મંદિર. તો મિત્રો, તમે ઝાડ પણ જોયા હશે ઘણા બધા. અને આ મંદિર પણ, મંદિર તમે જોઈ શકો છો. સરસ મજાનું ગલુડિયું. તો મિત્રો, અને આ રહી લીંબુડી, જ્યાં લીંબુ બેસે છે ત્યાં. અને અહીંયા ઘણા બધા ઝાડ છે જે ઘણા વર્ષોથી છે. જેમ કે આ રહ્યો વડલો. આ વડલો ઘણા સમયથી છે. આ પેલો વડલો રહ્યો. અને તમને ખાસ એક વડલો બતાવવાનો છે જેના ઉપર અમે આંબલી પીપળી રમતા હતા. તમને બતાવી દઉં. એ પણ વડલો છે. અને ગલુડિયા છે, કેટલી મસ્તી કરે છે તમે જોઈ શકો છો. તમને બતાવું, સરસ મજાની મસ્તી કરે છે ગલુડિયાઓ. જુઓ મિત્રો, મને જોઈને બંધ થઈ ગયા. ખેંચમ ખેંચ કરતા હતા. કેટલા સરસ મજાના ગલુડિયા છે. અને આ રહી એની માં. તો મિત્રો, ફાટીને તો હાથમાં આવી જ જઈ હતી. કારણ કે મને એમ લાગ્યું કે બચકું ભરશે, પણ બચકું ના ભર્યું અને એ જતી રહી. તો ચલો મિત્રો, તમને બતાવી દઉં છું. હું પેલો વડલો તમને કહેતો તે વડલો બતાવું છું. તો મિત્રો, આ છે આ વડલો કે તમે જોઈ શકો છો, જેની ઉપર અમે આંબલી પીપળી રમતા હતા. આ વડલો છે જે તમને બતાવ્યું. આ એક બીજો પણ વડલો રહ્યો. આ વડલો રહ્યો જેની ઉપર અમે આંબલી પીપળી રમતા હતા નાનપણમાં. આ નાનપણની યાદ છે આ તો મને. અત્યારે બધું પૂરી દીધેલું છે. જ્યાં આ બેસવાનો બોકડો હતો, બેસવાનો, ત્યાં માણસ બેસી શકે શાંતિથી. અને તમને પંચવટી સત્તાધારની અંદર એક સરસ મજાની વાવ બતાવવાનો છું, જે તમને મારી પાછળ દેખાઈ રહી છે. તો આ રહી વાવ. તમને બતાવી દઉં, અંદર જઈને બતાવીશ, બહારથી નહીં, અંદર જઈને બતાવીશ. અને પૂરેપૂરું તમને બતાવીશ કે આની અંદર શું છે. તો બન્યા રહેજો તમે મારી જોડે. તો મિત્રો, આપણે એન્ટર થઈ ગયા છે અંદર. અને આ રહી આપણી વાવ. તમને અંદરથી પણ બતાવવાનું છું, પણ આ થોડા સીન લઈ લઉં. તમે જોઈ શકો, આ ચકલા માટે નાખવા માટે, ઘઉં નાખવા માટે છે. અને ધજા ફરકી રહી છે. તો આ છે અંદર જવાનો રસ્તો. તો આ છે અમારા ગામની વાવ.
જે તમને હું કહેતો હતો કે આ વાવ છે, વાવ બતાવવાનો છું. તો આ વાવ રહી, તમે તમારી જાતે જોઈ લો. તો આ વાવ રહી, કેટલી સરસ મજાની વાવ છે, જૂના જમાનાની વાવ છે. અને આ વાવ પાણીથી ભરેલી છે. આ બધું પાણી છે, તમે જોઈ શકો છો. અંદર જવાય એવું નહીં, એનું કારણ હું તમને કહું. કારણ કે આ જગ્યા પર તમે જોઈ શકો છો, સામેની સાઈડ તિરાડ પડેલી છે અને ક્યાંક તૂટી ગયું. અને આ પણ જોઈ શકો છો કે અહીંયા તિરાડ પડી છે. એટલે હું તો થોડો આગો જઈને જ ચાલું છું. તો મિત્રો, વિડીયો આપણો ભલે મોટો થશે, પણ બધું તમને બતાવીને જ રહીશ. 10 મિનિટનો કે 15 મિનિટનો થશે તો પણ આપણને કંઈ વાંધો નથી, પણ તમને આજે હું બધું જ બતાવીને રહીશ. તમે જોઈ શકો છો પાછળની સાઈડ આ વાવ. અહીંયાથી આપણે એન્ટ્રી હોય છે, અહીંયાથી તમે એન્ટર થઈ અને અહીંયા આવવાનું હોય છે અંદર. તો સામેની સાઈડ તમને વાવ દેખાય છે, પાણી ભરેલી. તો એક વખત આ જગ્યા તૂટી ગઈ હતી, પણ પાછું નવું કર્યું ત્યાં. અને પાછી પણ તૂટી જશે, પાછું પણ નવું જ કરશે, કારણ કે તિરાડ પડી ગઈ હતી. એટલે અહીંયા સરસ મજાનો બગીચો હતો, પણ હાલ છે નહીં, કારણ કે પાણી એ વખત નહોતું. એટલે બગીચો સુકાઈ ગયો છે અને કોઈ રેખદેખ રાખતું નથી. તો મિત્રો, તમને અમુક જગ્યાઓ એ બતાવું છું, જોવા લાયક છે. તમે જોઈ શકો છો અહીંયા પહેલાંની ઐતિહાસિક છે. તો આ શેનું બોર્ડ છે? તપોવન, જ્યાં અહીંયા તપ થતું હતું પહેલાંના જમાનામાં કહેવામાં આવે છે. આ રહ્યા વાંસ રહ્યા વાંસ, જેના અમારા ગુજરાતી ભાષામાં કહે છે ઓહડા કહેવામાં આવે. અને આ રહ્યું રાયણનું ઝાડ, જે તમે રાયણ ખાવ છો, એ રાયણનું ઝાડ આવી રહ્યું. તો સરસ મજાનો કુદરતી નજારો તમે જોઈ શકો છો. ચારે કોર બસ ઝાડ જ ઝાડ તમને દેખાતા હશે. કેટલી હરિયાળી છે, સરસ મજાની. મિત્રો, સરસ મજાનું તમે સીન જોઈ શકો છો. ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વરની ગાદી. તો આ રહી આપણે ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વરની ગાદી, તમે જોઈ શકો છો. અને આગળની સાઈડ પણ કંઈક દેખાય છે, તો તમને બતાવી દઉં. મને લાગે છે ગુફા જ છે. આપણે ગુફા પાસે જવાનું છે. તમને ગુફાની અંદર પણ બતાવી દઉં છું કે શું શું છે અત્યારે હાલની તારીખમાં. તો આ ગુફાનું નામ શું છે તમને બતાવી દઉં. તો આ છે સતગુફા. અને અંદરનું સીન પણ તમને બતાવી દઉં. તો મિત્રો, તમને શું લાગે છે અત્યારે બધું પૂરું થઈ ગયું અને મેં બધું તમને બતાવી દીધું? નથી બતાવ્યું, હજી તો બાકી છે. બને રહેજો મારી જોડે, હું તમને બધું જ એરિયા કવર કરીને બધું જ તમને બતાવીશ. તમે ખાલી બન્યા રહેજો મારી જોડે. અને આ છે થુવર. અરે એ પણ બતાવવું પડે, તેમાં કશું નહીં. આ સરસ મજાની અહીંયા સેવા કરી છે. પાણી ચકલા માટે ચણ નાખવામાં ચકલાનો માળો બનાવ્યો છે. તો તમે જે આંબળા ખાવ છે, સરસ મજાના આંબળાનું ઝાડ તમને બતાવી દઉં. આંબળા ભરપૂર પ્રમાણમાં છે આ ઝાડ ઉપર. તો આ રહ્યા આંબળા. તો આપણે ધીરે ધીરે તમને બધું જ બતાવવાનો છું. ત્યારે વાવની પાછળની સાઈડનો ભાગ તમને બતાવું છું પાછળ જઈને. તો બન્યા રહેજો. તો મિત્રો, આ જગ્યા પર બધું પહેલાંથી કરતાં નવું કરેલું છે. તમને બતાવી દઉં. આ શું લખેલું છે? ભગવાન શ્રીરામનો આશરો. અને બીજી જગ્યા પર પણ એક બોર્ડ મારેલું છે, એ તમને બતાવી દઉં. તો આ શું લખેલું? આ છે બાલવૃંદ જ્ઞાનેશ્વરનો ઓટલો. મારે બોલવામાં થોડી ભૂલ થઈ જાય છે, માફ કરજો. પણ અને આ આવી ગયા આપણે ઔષધિના વનમાં. તો અહીંયા પહેલાં એવું કહેવામાં આવે છે કે બધી ઔષધિઓ અહીંયા મળી રહેતી હતી. તમને કોઈ પણ તકલીફ થઈ હોય, કોઈ પણ દુઃખ હોય, કે તમને તમારું કામ થઈ જતું એમ. અને આ છે શ્રી કૃષ્ણનો પર્વત.
તમને બતાવી દઉં. એટલે કે ગોવર્ધન પર્વત. તમારા શરીરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા એમનું સોલ્યુશન થઈ જતું હતું. પણ અત્યારે તો શું ખબર ઔષધિ છે કે નહીં, પણ પહેલાંના જમાનામાં એ બધું ઔષધિનું વન હતું. એટલે કે જે આપણા રામાયણમાં જે બધું બન્યું હતું ને એ અહીંયા પણ બન્યું હતું એવું કહેવામાં આવે છે. તો ચારેકોર આપણે ઝાડ છે. અને આ રહી ગુંદી કહેવામાં આવે, જેનો સરસ મજાનો ગુંદો બેસે છે. અત્યારે તો એની સિઝન છે નહીં, પણ એ ક્યાં બેસશે? ઉનાળામાં બેસશે તો હું તમને બતાવીશ એ વખત, પણ બેસશે એ વખત. પછી એક બીજું પણ બોર્ડ દેખાય છે, તમને બતાવું. તે બોર્ડમાં શું છે લખેલું આપણે જોઈ લઈએ. મારા અંદાજથી કંઈક એવું તો હશે જ, કંઈક કસરત બસરત એવું કંઈક લખેલું હશે. મને યાદ છે ત્યાં સુધી તો તમને કહી દઉં. હા, એ જ છે બાળ કસરતનો અખાડો. મેં કીધું સાચું કીધું. તો અહીંયા કંઈક એવું થતું હશે કે કસરત કે એવું કંઈક થતું હશે બાળકોને. પહેલાંના જમાનામાં વાત છે, કુસ્તી કે ગમે તે અખાડો થતો હશે એ જગ્યા પર. આ જગ્યા એવી છે. તો મિત્રો, અહીંયા હતો વાલ્મીકી ઋષિનો આશ્રમ. આજે તમે જોઈ શકો છો, ધજા જોઈ શકો છો આપણે. ત્યાં વાલ્મીકી ઋષિનો આશ્રમ હતો, જે તમે અહીંયા ખંડેરની હાલતમાં જોઈ શકો છો. તો આ પહેલાંના નળિયા છે, આ જોઈ શકો છો તમે. આ એમની ગાદી રહી. તો અહીંયા એક ઝૂંપડી દેખાય છે, તમને બતાવી દઉં. તો આ શું લખેલું છે તમે જોઈ શકો છો, સુદામાની સમજણ. અને આ છે સબરીબાઈની શ્રદ્ધા. તો અહીંયા એવું કહેવામાં આવે છે જંગલ મંગલ તીર્થ, જે પહેલાં જંગલ મંગલ કંઈક થયું હતું. તો મિત્રો, તમે જોઈ શકો છો, તમને બતાવું છું. અહીંયા મંદિર ઘણા બધા છે. આપણે પાછા આવી ગયા છે ફરીને, અને તમને રામ પર્વત બતાવવાનો છે. તો અહીંયા પંખી ઘર પણ છે, જ્યાં પક્ષીઓને દાણા નાખવામાં આવે છે. તો આ છે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર. અને આ છે આશ્રમ, પૂજારીઓને બેસવા માટે, રહેવા માટેની સગવડ છે. તો મિત્રો, અહીંયા બેસવા માટે સરસ મજાની જગ્યા કરેલી છે, તમે જોઈ શકો છો. વરસાદ આવે તો પણ પલળાય અહીં અંદર. સગવડો સારી કરી દીધી છે અમારા ગામની અંદર. અને આ કંઈક લખેલું છે, તમને બતાવી દઉં. તો આ છે આકાશ ગમન. તો તમને બતાવી દઉં, અહીંયા કહેવામાં આવે છે ભીમનો પગ પડ્યો તેમ. તો આ કંઈક લખેલું છે ને, તકતી પણ છે, તમને બતાવું. નો ભીમનો પગ તો અહીંયા કંઈ લખેલું તો છે નહીં, પણ બધા એવું કહે છે એમ. આ રહ્યું, આ તમને પાછળ દેખાય છે ખાડા જેવું, ત્યાં ભીમનો પગ પડ્યો તેમ કહેવામાં આવે છે. અને આ છે તકતી રામસાગરની, જો રામસાગર લખેલું છે. તો અહીંયા પણ ઘણા બધા મંદિર છે, તમે જોઈ શકો છો. ધજા ઉપર આવેલી છે. અને આ રહ્યો આપણો રામ પર્વત, જે તમને હું ઘણી જ નજીકથી બતાવવાનું છું. તો ચલો, આપણે ચડીએ છીએ પર્વત ઉપર. તો આપણે આવી ગયા છે રામ પર્વત ઉપર, જે તમે જોઈ શકો છો. અને તમને હજી ઉપરથી નજારો બતાવવાનો છે તમને, ત્યાં ઉપર જઈને. મંદિર છે ગાયત્રી માતાનું મંદિર, ગીતા માતાનું મંદિર અને જગદંબા માતાનું મંદિર.
અને આ છે માન સરોવર. તમે જોઈ શકો છો રામ પર્વત કંઈક આવો દેખાય છે. અને તમે જોઈ શકો છો હું પહોંચી ગયો છું રામ પર્વત ઉપર, રામ ટેકરી, અને બીજું પણ કહેવાય કૈલાશ શિખર. તો મિત્રો હું કૈલાશ શિખર ઉપર ચડું છું, તમને બતાવી દઉં ઉપરથી નજારો કેવો લાગે છે. તો આ રહ્યો આપણો કૈલાશ શિખર. ચારે કોર તમે જોઈ શકો છો. અને સામેની સાઈડ તમને ટાવર દેખાય છે, આપણું ગામ છે કેસરગંજ ગામ. તમે જોઈ શકો તો આ આપણું ગામ રહ્યું. 3 ટાવર દેખાય છે ને તમને, એ આપણું ગામ છે. તો મિત્રો આ વડ પણ એવું જ છે, જૂના જમાનાનો જ વડ છે, ઘણા ટાઈમનું વડ છે. અને અહીંયા રામાયણનું પારાયણ થયું હતું એવું કહેવામાં આવે છે. તો તમને મેં જે માહિતી હતી આ રામટેકરીની બધી તમને માહિતી બતાવી દીધી છે. અને અહીંયા આવો તો તમને મજા આવી જશે એમ. જોવાલાયક સ્થળ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની ગલડી પાડી છે ચાલવા માટે, અને પક્ષીઓ પણ કેવા સરસ મજાના ઉડી રહ્યા છે પાછળ. હજી અહીંયા બધું પૂરું કામ થયું નથી, કામકાજ હજી ચાલુ જ છે. આ મંદિર હાલ જ બનાવે છે, તમે જોઈ શકો છો. અને કામ પણ ચાલુ છે. આ પથ્થર કટિંગ કરેલા છે. હા, તો હજી આપણે કામ ચાલુ છે. અને સરસ મજાની શિવલિંગ પણ બનાવી છે મંદિરના ઉપર, સિદ્ધેશ્વર મહાદેવના મંદિર ઉપર. અને આ છે વૃદ્ધાશ્રમ, વિશ્રામ ગૃહ અને વૃદ્ધાશ્રમ છે, જ્યાં રહી શકો છો તમે. તો મિત્રો તમારે પણ જો આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવી હોય તો તમને સ્થળ બતાવી દઉં. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેસરગંજ ગામની અંદર આ સ્થળ આવેલું છે. તો તમે મેપની અંદર જોઈ શકો છો, નકશાની અંદર જોઈને તમે આ જગ્યા પર આવી શકો છો. તો ચલો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવી અપડેટ મળતી રહે.